જય અલગધણી, જય રામસા પીર, જય રામસા પીર, જય રામસા પીર. મારો રામો પીર તો, મારો રામસો પીર તો જગતનું કલ્યાણ કરવા આવેલા છે યુગો યુગો સુધી. અને આજકાલના લોકોને કેવું કેવું જોઈએ ખબર છે? પોતાના સમાજમાં, હું મારા સમાજમાં જન્મ લીધો છે અને ભગવાને મને મારા સમાજમાં જ અવતાર આપ્યો છે, પણ બીજો સમાજ મને વાલો લાગે. અરે વાલો લાગવું જોઈએ બધા સમાજો આપણને બધાને, પણ પોતાનો સમાજની અંદર રહી, પોતાનો પરિવાર સમાજમાં જે રીતે સમાજનો વ્યવહાર ચાલતો હોય એ જ રીતે વ્યવહારમાં રહી અને સમાજની અંદર રહી અને સર્વ પ્રત્યે સમદ્રષ્ટિ એટલે ભાવના રાખી અને સમાજમાં રહીએ તો કેટલી ઇજ્જત રહે. સગા વાલા અરે કેટલાય દૂર ગામ હોય ને તો એ નામ બહાર આવે કે ભાઈ ફલાણા સમાજમાં વ્યક્તિ છે ને એનું નામ છે. અને સમાજમાં રહેલો વ્યક્તિ સમાજમાં હોય તો એના ત્યાં ગમે ત્યારે કોઈ પણ પ્રસંગમાં સમાજવાળા સમાજને બોલાવી શકે છે. જ્યારે બીજા સમાજમાં આપણે પગલું ભરીએ ને ત્યારે આપણો સમાજ તૂટી જાય છે અને આપણા સમાજમાં કોઈ વેલ્યુ રહેતું નથી. હું તમે બધાએ સમાજમાં હશું તો આપણી કીર્તિ વચ્ચે, આપણી પેઢીની કીર્તિ વચ્ચે, આપણા કુટુંબની કીર્તિ વચ્ચે, આપણા પરિવારની પણ કીર્તિ વધશે, આપણી બહેન દીકરીઓ બધાની કીર્તિ વધશે, આપણા મોસાળની પણ કીર્તિ વધશે. કારણ કે સમાજ માર્યા છે, સમાજનું ગૌરવ હોવું જોઈએ પોતાને, એનું નામ સમાજ કહેવાય. બહાર જાય એટલે કાંઈ નહીં. એમ તો પછી કૂતરા બિલાડા ને બધા જાનવરો છે ને એ બધા જ હેડબેડિયા હોય બિચારા. એમને અરે આપણે કેમ માનતા નથી? માનીએ એવું વિચારી છે. કૂતરું હોય કૂતરાના જ સમાજમાં જાય, કાગડો કાગડાના સમાજમાં રહે છે, એ એમનો એક સમાજ છે. ગાય હોય ને તો ગાયની જોડે, ભેંસ જો તમે પશુ પંખીમાં જોવો બધું, દરેકમાં જોવો તમે. ચકલું હોય તો ચકલા જોડે જ બેઠું હોય. એ એક સમાજ છે. એ આપણને શીખવાડે છે મને તમને. સમાજમાં નથી શીખતા ને જ્યાં સુધી આ બધું નહીં શીખામણ લઈએ ને. અરે એક તમે જુઓ, આંબાવાળી હોય તો એમાં નકરા આંબા વાયા હોય, એમાં કેરીઓ આવે તો ઘરધણી કેવા ખાતા હોય, બચ્ચા એમનો પરિવાર કેવો આંબા ખાતા હોય, કેરીઓ ખાતા હોય. હું તમે આ જ્ઞાન પહેલું મેળવવાનું છે આપણે બધા. તો આપણા સમાજનું, પોતાના સમાજનું ગૌરવ હોવું જોઈએ. પોતાના સમાજનું ગૌરવ તો હોવું જોઈએ, પણ પોતાના ધર્મનું પણ ગૌરવ હોવું જોઈએ. પોતાના ઈષ્ટદેવનું, અરે પોતાની કુળદેવીનું પણ ગૌરવ હોવું જોઈએ. પોતે ક્યાંથી કોને ભજવાનું છે? પોતાના ઈષ્ટદેવને તો હંમેશા યાદ રાખવાનું. પોતાનું કલ્યાણ કરવું હોય તો ઈષ્ટદેવ આગળ રહેવું જોઈએ, ઈષ્ટદેવને સ્મરણ કરવું જોઈએ, સદગુરુનું માનવું જોઈએ, મા બાપની સેવા કરવી જોઈએ. આ રીતે સર્વે બધાએ હું તમે કરીશું ને તો પછી જો પછી જય જયકાર, જય જયકાર, જય રામસા પીર, જય રામસા પીર.